નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. બ્રહ્માકુમારી સેક્ટર 28 ગાંધીનગર પ્રભારી આદરણીય રાજયોગિની કૈલાશ દીદીજી દ્વારા શ્રીમતી આર.સી. પટેલ કન્યા શાળા કડી યુનિવર્સિટી કેમ્પસ સેક્ટર 23, વસંત કુંવરબા શાળા સેક્ટર 28 અને સરકારી અંગ્રેજી સ્કૂલ સેક્ટર 29 ખાતે પવિત્ર રક્ષાબંધન અને નશામુક્તિ માટે 10 કરોડ લોકોના સંકલ્પ લેવડાવવાના કાર્યક્રમોનું શાંતિપૂર્ણ અને સુંદર આયોજન કરવામાં આવેલ. અમદાવાદ વાસ્ત્રાપુર ખાતે ગુલાબી ઘટાના હિંડોળાનું આયોજન યુવા આચાર્ય શ્રવણ બાવાશ્રીના માર્ગદર્શનમાં યોજાયેલ, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ હિંડોળાનો અને કીર્તનનો લાભ લીધેલ. વર્ષા ત્રિવેદી અને હેરાલબેન દેસાઈએ હિંડોળાના મનોરથી તરીકે સેવા આપેલ. પવિત્ર શ્રાવણ માસમાં કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે આખો માસ અલગ અલગ પ્રકારના હિંડોળાની સજાવટ ઠાકોરજીને કરી સેવા કરવામાં આવશે, જેનો લાભ લેવા સર્વે વૈષ્ણવોને આમંત્રણ આપવામાં આવેલ છે. કાચા સૂતરના તાંતણે અતૂટ સ્નેહ, વિશ્વાસ, શ્રદ્ધા અને લાગણીથી સંબંધોને એક સૂત્રતાથી બાંધતો પર્વ એટલે રક્ષાબંધન. આજ રોજ ઉર્જાનગર બ્રહ્માકુમારી સેન્ટર સંચાલિકા બ્રહ્માકુમારી રંજન દીદી દ્વારા બ્રહ્મ અગ્રણીઓ ડોક્ટર અશ્વિન ત્રિવેદી, સુનિલ ત્રિવેદી, અમિત જોશી અને હાર્દિક જાનીને રાંદેસણ સેન્ટર ખાતે રાખડી બાંધી આશીર્વાદ આપેલા. તારીખ 21 ઓગસ્ટ 2026ના રોજ ગાંધીનગર તાલુકાના ઈસનપુર મોટા ગામની ધી ઈસનપુર મોટા સેવા સહકારી મંડળી લિમિટેડમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિશ્રીઓ શ્રી મનોરંજન પાડે, CGM, ડોર, કુ, શ્રી અશોક પારીખ, GM જિજ્ઞાસા મોથાનિયા, DGM મંડળીની મુલાકાતે આવેલ હતા. સાથે એડીસી બેંકના જનરલ મેનેજર શ્રી કિરીટકુમાર બાપોદરિયા, બેંકના GM શ્રી અંકુલભાઈ મેસુરિયા, મેનેજર લોન અભયનાયક, ધી ઈસનપુર મોટા સેવા સહકારી મંડળી ચેરમેન શ્રી ગિરીશભાઈ રમણભાઈ પટેલ, સેક્રેટરી શ્રી કડવાભાઈ સોમાભાઈ પ્રજાપતિ, મંડળીના આગેવાનો, સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજ કોસ્ટ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર પ્રેરિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ગાંધીનગર ખાતે નેશનલ સ્પેસ ડે નિમિત્તે સ્પેસ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન શ્રી કૌશલ જાની દ્વારા વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન, ભારતના અવકાશ કાર્યક્રમ, વિવિધ સ્પેસ મિશન, સ્પેસ ટેકનોલોજી તેમજ ભવિષ્યની અવકાશ સંભાવનાઓ અંગે રસપ્રદ અને માહિતીસભર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરિત કર્યા હતા. પ્રથમ તબક્કામાં પ્રિલિમિનરી MCQ રાઉન્ડ યોજાયો હતો. આ રાઉન્ડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 6 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ પસંદ થયેલા વિદ્યાર્થીઓ વચ્ચે PPT આધારિત ફાઇનલ ક્વિઝ રાઉન્ડ યોજાયો હતો. ફાઇનલ રાઉન્ડમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ક્વિઝનું સમગ્ર સંચાલન શ્રી અનિલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના ક્વિઝના નિર્ણાયક તરીકે શ્રી ઉમેશ તરપદા ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ નંબરે પર્વ બી જોશી, દ્વિતીય નંબરે રેયાશ પારેખ, તૃતીય નંબરે પૃથ્વ રાવલ વિજેતા થયા હતા. વિજેતા ત્રણેય વિદ્યાર્થીઓને સાયન્સ સિટી અમદાવાદની પરિવાર સાથે નિઃશુલ્ક મુલાકાત માટે ફેમિલી વાઉચર એનાયત કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.